રાજકોટની એકમાત્ર કમ્પ્યુટરાઇઝ લાઇબ્રેરી, હા, આપણા રાજકોટના અમીન માર્ગ પર આવેલી રોટરી મિડ ટાઉન લાઇબ્રેરી, જે પ્રોપર કમ્પ્યુટરાઇઝ લાઇબ્રેરી છે. તો આજે આપણે એની વિઝિટ કરીશું. લાઇબ્રેરીમાં એન્ટર થતા સૌથી પહેલા આપણને જોવા મળી રહેશે ઇન્ફોર્મેશન ડેસ્ક, કે જ્યાં તમારે મેમ્બર બનવું છે. ટોટલી ઇન્ફોર્મેશન તમને ઇન્ફોર્મેશન ડેસ્ક પરથી મળી જશે. ફુલ્લી કોમ્પ્યુટરાઇઝ લાઇબ્રેરી છે, તો તમે તમારી રીતે બુક સર્ચ કરી શકો. ઓથરથી, ટાઇટલથી, એ બુક કયા લોકેશનમાં છે એ તમને બતાવશે. વીકલી ઇવેન્ટ્સથી અમે લાઇબ્રેરીને લાઈવ રાખીએ છીએ. બાકી બુક, મેગેઝિન, એ તો બધી જ લાઇબ્રેરી, ઇશ્યુ, રિટર્ન તો બધે જ થતું. બાળકો પોતે અહીંયાથી બુક લઈ અહીંયા બેસીને રીડ કરી શકે, એટલા માટે ફર્નિચર પણ એનું એવું છે. આ બાજુ આખું કોમ્પિટિટિવ એક્ઝામ સેક્શન છે. વિદ્યાર્થીઓ જો કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો એને અહીંયાથી એ બુક્સ બી અવેલેબલ થાય છે અને એમ્બિયન્સ બી મળે છે. આ ટાઈપની સ્ટોરીઝ આપણે ન્યૂઝપેપરમાં જે મેગેઝિન્સ આવતા એમાં આપણે દર શનિવારે રાહ જોતા કે ક્યારે એ સ્ટોરી આવે, ક્યારે એનો આવતો અંક આવે. તો એ રીતની બુક્સ પણ અહીંયા અવેલેબલ છે, કે જેથી કરીને બાળકોને રીડ કરવાનું અને એકવાર બુક ખોલવાનું મન જરૂરથી થાય છે. ટોપ 6 સ્ટોરી બુક્સ કે જે હરેક મધરે પોતાના બાળકોને ફોનની બદલે આ બુક્સ રીડ કરવા માટે આપવી જોઈએ. એટલે રોટરી મિડ ટાઉન લાઇબ્રેરી અને રાજકોટ સાયકલ ક્લબ મળી જે પેરેન્ટ્સની સાથે સાયકલિંગ, નાના બાળકો સાયકલિંગ કરે, જેથી કરીને લોકોમાં ફિટનેસ અને રીડિંગ બેઉનું એક અવેરનેસ આવે.